માળિયાહાટીના તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આધુનિક હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રીના ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 100 દિવસના ટીબી કેમ્પેઈન અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં અત્યાધુનિક હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન દ્વારા ગામડાઓમાં જઈને સ્થળ પર જ તપાસ કરવામાં આવી રહી છે. આ કામગીરી જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ સાલ્વી, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર સી.એલ. વ્યાસ અને માળિયાહાટીના તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એન.જી. ડાભીના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. આ કેમ્પેઈન અંતર્ગત તાલુકાના ખાસ પસંદ કરાયેલા ગામોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓ તેમજ 14 વર્ષથી ઉપરની વયના તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનની મદદથી મિનિટોમાં જ ફેફસાની તપાસ કરી ટીબીની શક્યતા ચકાસવામાં આવે છે. સ્ક્રીનિંગ દરમિયાન જે વ્યક્તિઓમાં શંકાસ્પદ લક્ષણો જણાય તેવા દર્દીઓના ગળફાના સેમ્પલ લઈ સીએચસી માળિયા અને સીએચસી ચોરવાડ ખાતે મોકલવામાં આવે છે. ત્યાં ઉપલબ્ધ અત્યાધુનિક ટ્રુનાટ મશીન દ્વારા પરીક્ષણ કરી ટીબીનું સચોટ અને ઝડપી નિદાન કરવામાં આવે છે. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકાનો તમામ આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો સક્રિયપણે કાર્યરત છે. સાથોસાથ ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન દ્વારા વ્યાપક પ્રચાર પ્રસાર કરીને લોકોને ટીબી વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ સઘન તપાસ અને વહેલા નિદાનની પ્રક્રિયાથી માળિયાહાટીના તાલુકાને ટીબી મુક્ત બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે.